Good morning students. Today we are going to learn activity 1 from unit 3. Name of the unit is Yes, I will. હા હું કરીશ. તો ચાલો એક્ટિવિટીની શરૂઆત કરીએ. During Gujarati class, Hiral passed a cheat to Hitanshi. She read it and passed it to a Sejal. Sejal passed it to Ashika. She was about to open the cheat, but the teacher took it and threw into the dustbin. In the recess time, Ashika found out the cheat from the dustbin. Here is cheat, pass it on. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કહે છે કે ડ્યુરિંગ ગુજરાતી ક્લાસ દરમિયાન હિરલ પાસ્ડ અ ચીટ ટુ અ હેતાંશી. હિરલે એક ચીટ એટલે કે ચિઠ્ઠી, બરાબર. હિરલે એક ચિઠ્ઠી હિતાંશીને પાસ કરી. અહીંયા આપણે ચીટના બે અર્થ લખ્યા છે. એક ચીટ એટલે ચિઠ્ઠી, ઓકે, અને બીજું ચીટ એટલે છેતરવું. જો બંનેનું પ્રોનાઉન્સિએશન સેમ થાય છે, ચીટ અને આને પણ શું વંચાય ચીટ, પણ બંનેના સ્પેલિંગ જુદા છે અને અર્થ પણ જુદા થાય છે. એક જ પ્રોનાઉન્સિએશનના બે અર્થ. ચીટ એટલે ચિઠ્ઠી અને એક ચીટ એટલે કે છેતરવું. તો અહીંયા કયો અર્થ લીધો છે? ચીટ, CHIAT, ચીટ એટલે ચિઠ્ઠી. તો ગુજરાતીના લેક્ચર દરમિયાન, ગુજરાતીના પિરિયડ દરમિયાન હિરલે પાસ્ડ ઇટ ટુ અ હેતાંશી. હિરલે એક ચિઠ્ઠી કોને પાસ કરી? હેતાંશીને. પાસ કરવું એટલે કે આપવું, બરાબર. શી રીડ ઇટ, તેને આ ચિઠ્ઠી વાંચી, એન્ડ પાસ્ડ ઇટ ટુ અ સેજલ, અને ફરીથી એને એ ચિઠ્ઠી કોને પાસ કરી? સેજલને પાસ કરી. સેજલે શું કર્યું? તો સેજલ પાસ્ડ ઇટ ટુ અ આશિકા. સેજલે આ ચિઠ્ઠી વાંચી અને આશિકાને આપી. શી વોઝ અબાઉટ ટુ ઓપન ધ ચીટ. અબાઉટ ટુ ઓપન આ શબ્દ આગળ પણ આવી ગયો છે, બરાબર. યુનિટ 2માં આપણે સુભાષચંદ્રવાળો જે પેરેગ્રાફ ભણતા હતા, અબાઉટ ટુ સ્ટાર્ટ. સુભાષચંદ્ર બોઝ જ્યારે નાસ્તો શરૂ કરવાની તૈયારી કરતા હતા એને કહેવાય અબાઉટ ટુ સ્ટાર્ટ. નાસ્તો શરૂ કરવા જઈ રહ્યા હતા. એ જ રીતે અહીંયા છે અબાઉટ ટુ રીડ, એટલે કે એ ચિઠ્ઠી વાંચવાની, ખોલીને વાંચવાની તૈયારી કરી રહી હતી અને એવામાં જ બટ ધ ટીચર ટુક ઇટ. શિક્ષકે એ ચિઠ્ઠી એને જોઈ અને એની પાસેથી લઈ લીધી. હી થ્રુ ઇન્ટુ ધ ડસ્ટબિન, અને શિક્ષકે એ ચિઠ્ઠી ડસ્ટબિનમાં, કચરા ટોપલીમાં નાખી દીધી. ઇન ધ રિસેસ ટાઈમ, રિસેસના સમય દરમિયાન આશિકા ફાઉન્ડ આઉટ ધ ચીટ. આશિકાએ એ ચિઠ્ઠી ડસ્ટબિનમાંથી શોધી કાઢી અને હિયર ઇઝ ધ ચીટ, અને ચીટમાં શું લખ્યું હતું? પાસ ઇટ ઓન, એટલે કે એ ચિઠ્ઠી પાસ કરો, બીજાને આપો, બરાબર. આ રીતે આ લોકો 2-3 મિત્રો ભેગા થઈને પાસ ઇટ ઓનની ગેમ રમી રહ્યા હતા. એ જ રીતે આવી તમે ચબરખીઓની મદદથી તમારા મિત્રો સાથે વાતો કરો છો? અહીંયા આપણને પૂછ્યું છે કે શું કોઈ ક્લાસ દરમિયાન તમે પણ આવી રીતે તમારા મિત્રો સાથે ચિઠ્ઠીની મદદથી વાતો કરો છો? અહીંયા ગઈકાલે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ, ઓકે, આ 4 ફ્રેન્ડ્સ લાઇબ્રેરીમાં બેસીને ચિઠ્ઠીની મદદથી વાતો કરી રહ્યા છે. અને લોકો શું વાતો કરી રહ્યા છે એ આપણને અહીંયા કહ્યું છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલાં ચિઠ્ઠીમાં લખ્યું છે કબડ્ડી એટ 5. જુઓ, પછી ક્વેશ્ચન માર્ક કરેલું છે. કબડ્ડી 5 વાગે કબડ્ડી રમીએ. હવે બાજુમાં લખ્યું છે એન. એન એટલે કોણ? અહીંયા જે 4 ફ્રેન્ડ્સ હતા એમાંથી એન ઉપરથી કોનું નામ હતું? યસ, નરેન્દ્ર. નરેન્દ્ર બોલે છે કબડ્ડી એટ 5, 5 વાગે કબડ્ડી રમીએ. નો, લેટ્સ પ્લે ચેસ. ચાલો ચેસ રમીએ. આર. આર એટલે કોણ બોલે છે? રશ્મિ. ઓકે, રશ્મિ કહે છે ના, ચાલો ચેસ રમીએ. શ્યોર થિંગ, ચોક્કસ. આઈ લવ ચેસ. લેટ્સ શાર્પન અવર બ્રેન. ચાલો આપણે આપણું મગજ કસીએ. ચેસ રમવી હોય તો મગજને પણ જોર આપવું પડે, મગજ બરાબર કસવું પડે, બરાબર ને? તો
કોણ કહે છે? આ કુલદીપ કહે છે કે ચાલો આપણે આપણો મગજને કસીએ, ચાલો ચેસ રમીએ. ઓ લેડી વિશ્વનાથન, અવર ડિસિઝન ઇઝ કબડ્ડી. ચેસમાં સૌથી આગળ પડતા કોણ છે મહાન પ્લેયર? વિશ્વનાથ આનંદ. એટલા માટે ખાલી મજાક કરતા કહે છે. કોણ કહે છે? એન એટલે નરેન્દ્ર કહે છે કે અરે લેડી વિશ્વનાથન, અવર ડિસિઝન ઇઝ કબડ્ડી. આપણો નિર્ણય તો શું રમવાનો છે? કબડ્ડી રમવાનો છે. થેન્ક્સ. ઓકે. નો ચેસ, નો કબડ્ડી. ગો ફોર બેરીઝ ઇન માય ફાર્મ. આર ફ્રોમ રશ્મિ. રશ્મિ કહે છે ચેસ પણ નહીં, કબડ્ડી પણ નહીં, ચાલો મારા ખેતરે ગો ફોર બેરીઝ, બોર ખાવા જઈએ. નોટ ટુડે, બેરીઝ ઓન સન્ડે ફૂલ ડે. આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા. એસ એટલે કે સાહિલ. સાહિલ લખે છે ચિઠ્ઠીમાં કે નોટ ટુડે, આજે નહીં. બેરીઝ ઓન સન્ડે, રવિવારે આપણે બોર ખાવા જઈશું. ફૂલ ડે, આખો દિવસ. આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા, હું ચાટ મસાલા લઈ આવીશ. બટ ટુડે મંજીરા એન. નરેન્દ્ર શું કહે છે? પણ આજે શું કરવાનું? મંજીરા વગાડવાના. કૂલ ડાઉન એંગ્રી બર્ડ્સ. વી વિલ પ્લે કબડ્ડી, ધે વિલ પ્લે ચેસ. હાઉઝ ધેટ? એસ. સાહિલ ચીટમાં લખ્યું કે કૂલ ડાઉન એંગ્રી બર્ડ, શાંત થઈ જાઓ. વી વિલ પ્લે કબડ્ડી, અમે લોકો કબડ્ડી રમશું. ધે વિલ પ્લે ચેસ, તેઓ ચેસ રમશે. હાઉઝ ધેટ? એ કેવું કહેવાય? ફાઇન, આઈ ડુ એગ્રી. નરેન્દ્ર કહે છે ઓકે, સારું, હું આ વાતે સહેમત છું. રશ્મિ પ્લીઝ, રશ્મિ તું મહેરબાની કર. હવે રશ્મિ લાસ્ટ ચિઠ્ઠીમાં રશ્મિ લખે છે ઓકે, યુ પુલ લેગ્સ, એટલે કે તમે પગ ખેંચજો, કારણ કે કબડ્ડીમાં તો કેવું હોય, હાથ પગ ખેંચવાના હોય ને, એટલે એવું લખે છે કે સારું તમે પગ ખેંચજો. વી વિલ બી વિથ કિંગ્સ એન્ડ ક્વીન્સ, અને અમે લોકો રાજા રાણી સાથે રમશું, કારણ કે ચેસમાં રાજા રાણી વજીર એ બધું હોય છે, એટલા માટે રશ્મિ એવું લખે છે કે અમે લોકો રાજા રાણી સાથે રમશું. તો આ રીતે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ, રશ્મિ લાઇબ્રેરીમાં બેસીને ચિઠ્ઠીઓની મદદથી વાતો કરે છે. તમે પણ આવા તમારા મિત્રો સાથે વાતો કરી હશે, બરાબર? ઓકે, નાઉ લેટ્સ આન્સર ધીસ ક્વેશ્ચન. હુ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી? આ લોકો જ્યારે લાઇબ્રેરીમાં બેસીને ચીટની મદદથી એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. હવે એમાંથી આપણે શોધીને તમે બોલો કે હુ વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી, કોણ કબડ્ડી રમવા ઈચ્છતું હતું? નરેન્દ્ર, રશ્મિ, કુલદીપ કે સાહિલ? તો ધ આન્સર ઇઝ નરેન્દ્ર. નરેન્દ્ર wanted to play kabaddi. Okay, next, Rashmi wanted to play chess. Is that true or false? રશ્મિ ચેસ રમવા માગે છે. તો જુઓ, રશ્મિ ચેસ રમવા માગે છે. યસ, તો ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ, બરાબર? કારણ કે રશ્મિને શું રમવું હતું? ચેસ રમવી હતી. રશ્મિને કબડ્ડી રમવી હતી નહીં. યસ, ઓકે. બ્લેન્ક એન્ડ બ્લેન્ક વિલ પ્લે ચેસ. કોણ કોણ ચેસ રમવા માગે છે? એક તો આપણે ઉપર જોયું કે રશ્મિ, અને બીજું કોણ ચેસ રમવા માગતું હતું? રશ્મિ એન્ડ કુલદીપ. યસ, રશ્મિ એન્ડ કુલદીપ વિલ પ્લે ચેસ. રશ્મિ અને કુલદીપ બંને ચેસ રમશે. નાઉ લેટ્સ મૂવ ઓન અનધર એક્ટિવિટી. એક્ટિવિટી 2. Yesterday was Sunday. First of all, I read this paragraph. Okay, you listen to me carefully, each word. Yesterday was Sunday. Shivani went on picnic with her family. Her friend Neetu
also went with them. They went to a picnic place near the lake. The children sat near the lake. Neetu said, "The water is clean. Let's keep our legs in it." "Oh, how cold it is." Mother said, "Look, children, be careful." "Okay," said the children. It was about noon. Mother said yes with joy. They sat under a banyan tree. It was about 3 o'clock in the afternoon. Father said, "Come, children, let's go for a boat ride." They all went for a boat ride. The children sang a song, "Row, row, row your boat gently down the stream, merrily, 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 life is happy dream." In the evening, they returned home. Now let's translate this paragraph and let's understand. Yesterday was Sunday. ગઈ કાલે રવિવાર હતો. Yesterday એટલે કે ગઈ કાલે, બરાબર? Yesterday was Sunday. ગઈ કાલે રવિવાર હતો. Shivani went on a picnic with her family. શિવાની તેના કુટુંબ સાથે પિકનિક પ્લેસ પર ઉજાણીની સ્થળે ઉજાણીની જગ્યાએ ગઈ. હર ફ્રેન્ડ નીતુ ઓલ્સો વેન્ટ વિથ ધેમ. તેની ફ્રેન્ડ નીતુ પણ તેની સાથે ગઈ. અહીંયા વેન્ટ જે છે એ પાસ્ટ ફોર્મ છે, પણ કોનું પાસ્ટ ફોર્મ છે? વેન્ટ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ પ્રેઝન્ટ વર્બ ગો. ઓકે, ગોનું પાસ્ટ ફોર્મ છે વેન્ટ. ગો એટલે જવું અને એનું પાસ્ટ ફોર્મ છે વેન્ટ એટલે ગયું, ગયા. દે વેન્ટ ટુ અ પિકનિક પ્લેસ. તેઓ પિકનિકના સ્થળે ગયા, બરાબર? નિયર ધ લેક. ક્યાં ગયા તેઓ? પિકનિકના સ્થળે, પણ કઈ જગ્યાએ? નિયર ધ લેક, સરોવર પાસે. નિયર એટલે પાસે, બરાબર? નિયરનું ઓપોઝિટ આપણે આગળ જોઈ લીધું ગયા લેક્ચરમાં. નિયરનું ઓપોઝિટ શું થશે? નિયર એટલે નજીક, પાસે. એનું ઓપોઝિટ થશે ફાર, એટલે દૂર, બરાબર? નિયર એટલે નજીક, ફાર એટલે દૂર. નેક્સ્ટ, the children sat near the lake. બાળકો તળાવ નજીક બેઠા. સેટ એટલે કે બેઠા. સેટ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ ધ પ્રેઝન્ટ વર્બ સીટ, બરાબર? એ પણ આપણે અહીંયા લખી દઈશું. સીટનું પાસ્ટ ફોર્મ થશે સેટ. સીટ એટલે બેસવું અને સેટ એટલે બેઠા. નીતુ સેડ. નીતુએ કહ્યું. નીતુ કોણ હતી? એ શિવાનીની ફ્રેન્ડ હતી, બરાબર? તો નીતુ સેડ, "ધ વોટર ઇઝ ક્લીન." પાણી તો કેવું છે? ક્લીન છે, એકદમ ચોખ્ખું છે. ક્લીન એટલે કે ચોખ્ખું, અને ક્લીનનું ઓપોઝિટ એટલે કે એનું વિરોધી શું થશે? ડર્ટી. ક્લીન એટલે ચોખ્ખું, બરાબર? એનું ઓપોઝિટ થશે ડર્ટી એટલે કે ગંદુ. નીતુ સેડ, "ધ વોટર ઇઝ ક્લીન." નીતુએ કહ્યું કે પાણી તો ચોખ્ખું છે. લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ઇટ. ચાલો આપણે આપણા પગ એમાં મૂકીએ. કીપ એટલે રાખવું. ચાલો આપણે આપણા પગ પાણીમાં રાખીએ. "Oh, how cold it is!" Exclamatory sentence. And the end of the sentence you can see the exclamation mark. ઉદ્ગાર વાક્ય, અને એની પાછળ શું મુકાય છે? ઉદ્ગાર ચિહ્ન. તો આ ઉદ્ગાર વાક્ય છે હાઉ કોલ્ડ ઇટ ઇઝ. કેટલું ઠંડુ પાણી છે. મધર સેડ, મધર એટલે માતાએ કહ્યું, લુક ચિલ્ડ્રન, જુઓ બાળકો, બી કેરફુલ, ધ્યાન રાખજો. કેરફુલ એટલે કે ધ્યાનપૂર્વક.
બરાબર, એનું ઓપોઝિટ છે કેરલેસ. બરાબર, કેરફુલ એટલે કે ધ્યાનપૂર્વક, અને એનું ઓપોઝિટ થશે કેરલેસ, બેદરકારીથી, બેધ્યાનપણું. બરાબર, એને કહેવાય કેરલેસ. તો મધરે કહ્યું કે જુઓ બાળકો, બી કેરફુલ, ધ્યાન રાખજો. ઇટ્સ ધ બી કેરફુલ ઇઝ ધ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, આજ્ઞાર્થ વાક્ય. જે સૂચન કરતા વાક્યો હોય એને કહેવાય આજ્ઞાર્થ વાક્ય. બી કેરફુલ એટલે કે ધ્યાન રાખજો. ઓકે સેડ ધ ચિલ્ડ્રન, બાળકોએ કહ્યું ઓકે, સારું. ઇટ વોઝ અબાઉટ નૂન, બપોરનો સમય હતો. જો આફ્ટરનૂનને શોર્ટમાં ખાલી નૂન લખ્યું છે, બરાબર, એના ઉપરથી બી આપણે સમજી શકીએ કે બપોરનો સમય. ઇટ વોઝ અબાઉટ નૂન, બપોરનો સમય હતો. મધર સેડ યસ વિથ જોય, માતાએ કહ્યું કે હા, આનંદ સાથે બોલી હા. ધે સેટ અંડર અ બનિયન ટ્રી, તેઓ વડના ઝાડ નીચે બેઠા. વડના ઝાડ નીચે તો કેટલો સરસ છાંયડો હોય, હે ને. આપણે પણ ક્યાંક બહાર જઈએ તો નાસ્તો કરવા કે જમવા આવું સરસ ઘટાદાર વૃક્ષ હોય તો એની નીચે આપણે બેસીએ છીએ. તો આ લોકો પણ બ્રેકફાસ્ટ કરવા માટે બનિયન ટ્રી નીચે બેઠા હશે એવું આપણે માની લઈએ છીએ. ઇટ વોઝ અબાઉટ 3 o'clock ઇન ધ આફ્ટરનૂન, બપોરે 3 વાગ્યાનો સમય હતો. ફાધર સેડ, પિતાએ કહ્યું, કમ ચિલ્ડ્રન, આવો બાળકો, લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ, ચાલો આપણે બોટ રાઇડ, નૌકા વિહાર માટે જઈએ. તમે પણ માઉન્ટ આબુને ત્યાં ગયા હશો તો તમે લોકોએ પણ બોટ રાઇડની મજા માણી હશે. અહીંયા ફાધર કહે છે કે ચલો આપણે નૌકા વિહાર માટે જઈએ. ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ, તેઓ બધા નૌકા વિહાર બોટ રાઇડ માટે ગયા. ધ ચિલ્ડ્રન સેંગ અ સોંગ, બાળકોએ ગીત ગાયું. સેંગ અ સોંગ, આ બે વર્ડમાં મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટને ઘણી બધી ભૂલો થાય છે. SANG, સેંગ ઇઝ ધ past form of the present verb sing. ઓકે, સેંગ, સિંગ એટલે કે ગાવું અને સેંગ એટલે ગાયું. બરાબર, ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે ને એ સોંગને એનું પાસ્ટ ફોર્મ કરી દે છે, સિંગ અ સોંગ. કારણ કે મોસ્ટલી આ બે વર્ડ ભેગા બોલાતા હોય છે, સિંગ અ સોંગ. એટલે મેની સ્ટુડન્ટ્સ કેવું કરે છે કે સિંગનું પાસ્ટ ફોર્મ પૂછે તો સોંગ બોલે છે, પણ ના, સોંગનો અર્થ શું થાય? ગીત થાય છે. સોંગનો અર્થ થાય છે ગીત, પણ સિંગનું પાસ્ટ ફોર્મ થાય છે સેંગ. સિંગ એટલે ગાવું અને સેંગ એટલે ગાયું. બરાબર, એટલે હવે પછી તમે આ કોન્સેપ્ટને તમારા માઇન્ડમાં ક્લિયર કરી દો. ધે સેંગ અ સોંગ, કોને ગીત ગાયું? ધ ચિલ્ડ્રન સેંગ અ સોંગ, બાળકોએ ગીત ગાયું. શું ગાય છે જુઓ, રો 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 યોર બોટ જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ. રો એટલે કે હંકારો, હલેસા મારો, હલેસા મારીને બોટને આગળ જવા દો. જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ, ધીમે ધીમે, ધીમે ધીમેથી. સ્ટ્રીમ એટલે કે ઝરણું, ધીમે ધીમે જે ઝરણું વહે છે. મેરીલી મેરીલી મેરીલી, મેરીલી એટલે કે ખૂબ જ આનંદિત, આનંદપૂર્વક. લાઈફ ઇઝ હેપી ડ્રીમ, લાઈફ ઇઝ હેપી ડ્રીમ, જીવન એક સુંદર સ્વપ્ન છે. અહીંયા આગળ જોયું કે ROW, રો, રોના બે અર્થ થાય છે. બરાબર, એક રો એટલે કે નાઉન, એક રો એટલે કે એને કહેવાય લાઈન. હાર, હરોળ, કતાર. બરાબર, ઓકે. અને બીજું જે રો છે જેને આપણે વર્બ કહીએ છીએ હલેસા મારવા, હલેસા મારવા. બરાબર, એ વર્બ છે, ક્રિયાપદ છે. અને રો એટલે કે લાઈન, હાર, હરોળ. આપણે નથી કહેતા કે એક જ રોમાં
ઊભા એક જ હરોળમાં ઊભા રહો, એટલે કે એક જ લાઇનમાં ઊભા રહો. એ નાઉન છે, એટલે કે નામ છે. બરાબર. નેક્સ્ટ, તો અહીંયા બાળકો સરસ મજાનું સોંગ ગીત ગાય છે કે રો 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 યોર બોટ જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ, મેરીલી 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 લાઈફ ઇઝ હેપી ડ્રીમ. અહીંયા લાઈફ્સ આપેલું છે, એને લાઈફ્સ નહીં વંચાય, પણ શું વંચાશે? લાઈફ ઇઝ. આવી રીતે આપેલું છે એપોસ્ટ્રોફી એસ, એમાં ઇઝ પણ આવી જાય છે. લાઈફ એટલે એનું ફૂલ ફોર્મ આપણે કરીએ તો લાઈફ ઇઝ. બરાબર. લાઈફ ઇઝ હેપી ડ્રીમ. ઇન ધ ઇવનિંગ ધે રિટર્ન હોમ. અને સાંજના સમયે તેઓ રિટર્ન એટલે કે પાછા ફરવું, તેઓ ઘરે પાછા ફર્યા. ઓકે, નાઉ લેટ્સ આન્સર ધ ક્વેશ્ચન બેઝડ ઓન ધીસ પેરેગ્રાફ. ઓકે, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હુ વેન્ટ ટુ ધ પિકનિક. કોણ કોણ પિકનિક પ્લેસ પર ગયું? ઓકે, યુ કેન ફાઇન્ડ ઇટ in your book. So the answer is Shivani, her family and her friend Neetu. Okay, Shivani, her and તેનું કુટુંબ, her family and her friend Neetu. Okay, આટલા જણા પિકનિક પ્લેસ પર ગયા. Where did they go? તેઓ પિકનિક પ્લેસ પર ક્યાં ગયા? કયા પિકનિક પ્લેસ પર ગયા? તો they went to a picnic place near the lake. તેઓ કયા પિકનિક પ્લેસ પર ગયા હતા? તો સરોવર નજીક, સરોવર પાસે. Where did the children sit? બાળકો ક્યાં બેઠા? અહીંયા બધાની વાત નથી, અહીંયા ખાલી બાળકોની જ વાત છે કે where did the children sit? બાળકો ક્યાં બેઠા? તો બાળકો સરોવર પાસે બેઠા. તો અહીંયા પણ આવશે near the lake. ઓકે, નેક્સ્ટ, how is the water? how એટલે કેવું? પાણી કેવું છે? પાણી કેવું છે? the water is clean. the water is clean. પાણી એકદમ ચોખ્ખું છે. આપણે એનું ઓપોઝિટ પણ જોયું હતું, ડર્ટી. ઓકે, વિચ ટ્રી ઇઝ મેન્શન ઇન ધીસ લેસન? આ પેરેગ્રાફમાં, આ લેસનમાં કયા વૃક્ષની વાત કરવામાં આવી છે? યસ, ઇટ્સ અ બનિયન ટ્રી. Banyan tree is mentioned. Banyan tree એટલે વડનું ઝાડ is mentioned in this unit. ઓકે, તેઓ બધા વડના ઝાડ નીચે બેઠા. Who sang a song? કોણે ગીત ગાયું? The children sang a song. તો અહીંયા લખશું આપણે the children. Okay, the children sang a song. Okay, so let's move on another activity. જોડકા જોડો. વાક્ય વાંચીને પછી જોડકા જોડો. બરાબર. અહીંયા જે વાક્યો આપ્યા છે, એમાં વાક્યો એને લગતા જે બીજા બીમાં જે વાક્યો આપ્યા છે એ આપણે જોડવાના છે. બરાબર. લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર, એટલે કે ચાલો પાણીમાં પગ રાખીએ. તો એની સામે કયું વાક્ય આવશે? They put their legs in the water. તેઓએ પાણીમાં પગ રાખ્યા. બરાબર. તો આપણે એને અહીંયા જોડી દઈશું આ રીતે. લેટ્સ ઇટ સમથિંગ. ચાલો કંઈક ખાઈએ. તેઓ ખાવા માટે ક્યાં બેઠા હશે? તો they sat under a banyan tree. તેઓ વડના ઝાડ નીચે બેઠા. નેક્સ્ટ, લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ. ચાલો નૌકા વિહાર માટે જઈએ. એટલે કે તેઓ નૌકા વિહાર માટે ગયા. દે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ. તેઓ બધા નૌકા વિહાર માટે ગયા. આને લગતું વાક્ય આ છે, એટલે આપણે અહીંયા જોડી દઈશું. લેટ્સ સિંગ અ સોંગ. ચાલો ગીત ગાઈએ. તો ધે સેંગ અ સોંગ. તેઓએ ગીત ગાયું.
તો 4th નંબરને આપણે જોડશું નંબર 1માં. ઓકે. So students, hope you understand all this paragraph. Okay, we will learn other activities in the next lecture.